રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સુરખેડા ગામે જડુલી તરફ જવાના રસ્તા ઉપરથી આઈસર ટેમ્પોમાં ચોરખાનું બનાવી લઈ જવાતું ભારતીય બનાવટનું વિદેશી દારૂ કિંમત ₹4,08,000 તથા આઈસર ટેમ્પોની કિંમત 10 લાખ મળી કુલ ₹14,08,000નો મુદ્દામાલ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન મોજે સુરખેડા ગામે જડુલી તરફ જવાના રસ્તા ઉપર એક કેસરી કલરનું આઈસર ઉભેલું હોય જે આઈસર ટેમ્પો ઉપર શંકા જતા તપાસ કરતા આઈસરના પાછળના ભાગે ચોરખાનું મળી આવેલ જેમાં ભારતીય બનાવટનું ઇંગ્લિશ દારૂ ભરેલ પેટીઓ મળી આવેલ જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના બિયર ટીન કુલ નંગ 1800ની કિંમત 4,08,000 તથા આઈસર ગાડી 10 લાખ ગણી કુલ મુદ્દામાલ 14,08,000નો મુદ્દામાલ કબજે કરેલ હોય જેની પ્રોહિબિશન ગણનપાત્ર કેસ શોધી કાઢી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। શેખ મુજફ્ફર એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે।